ગુજરાતમાં અહીં મળી આવ્યા વપરાયા વિનાના હજારો કોન્ડમ્સ। આ સમાચાર સામે આવ્યા છે। વલસાડ જિલ્લાના કચરાની ડમ્પિંગ સાઇટ પરથી મોટી માત્રામાં વપરાયા વિનાના કોન્ડમ્સનો જથ્થો મળી આવ્યો છે। આરોગ્ય વિભાગે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે। જ્યારે પ્રાથમિક તપાસમાં NACO એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિતરણ કરવામાં આવતા કોન્ડમ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે જથ્થાની ઓળખ મેળવવા માટે બેન્ચ નંબરના આધારે પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે। વલસાડની ઔરંગા નદીના કિનારે આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર મોટી માત્રામાં સરકારી કોન્ડમ્સનો જથ્થો મળી આવ્યો છે। વલસાડ જિલ્લામાં HIV ઉપર કામ કરતી સંસ્થાઓએ NACO દ્વારા આ કોન્ડમ સરકારની ગ્રાન્ટમાંથી જ્યારે મોટા સમાચાર મળી રહ્યા છે કે વલસાડ ઔરંગા નદી કિનારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ફરી તપાસ કરવા જશે તેમ અનિલભાઈ પટેલે જણાવ્યું છે। આવી રીતે એક સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર અંગે તમે શું કહેશો? જરૂરથી કોમેન્ટ કરો। અવનવા ગુજરાતના તમામ સમાચાર માટે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।